ભાજપના દિગ્ગજ નેતા દિનુ બોગા સોલંકીના ગઢમાં જે પ્રકારે કોંગ્રેસે બાજી મારી છે અને ભાજપના આ નેતાઓ અત્યારે ફફડી ચૂક્યા છે, કેમ કે તેમને તેમની સત્તા જવાનો ડર છે અને કારડિયા રાજપૂત સમાજના આગેવાનની જે પ્રકારે 4 કલાક પોલીસે પૂછપરછ કરી છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ અને કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા કે પોલીસ છે તે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહી છે અને આ નેતાઓના ઈશારે તે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને દમ મારી રહી છે અને મામલો હજી સુધી શાંત પણ નથી પડી રહ્યો, કેમ કે આરોપ લાગે છે કે કોંગ્રેસના તાલુકા પંચાયત કોડીનારના જીતેલા ઉમેદવારો દ્વારકા ગયા હતા અને તે સમયે પોલીસ દ્વારા તેમની ગેરકાયદે અટકાયત કરવામાં આવી હતી અને તે સમયે અટકાયત થાય છે કારડિયા રાજપૂત સમાજના આગેવાન મનોજભાઈ મોરીની અને મામલો વધારે તૂલ પકડ્યું છે। ત્યારબાદ ગીર સોમનાથના જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે પૂજા વંશ, તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। તમે સૌ સારી રીતે જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોડીનાર તાલુકામાં લોકોએ ધોબે ધોબે કોંગ્રેસના ઉમેદવારોને મત આપી અને 12 સીટ તાલુકા પંચાયતની કોંગ્રેસ જીતી છે। ભાજપ છે એ 11 તાલુકા પંચાયત જીતી અને 1 અપક્ષ જીત્યા છે। આવા સંજોગોની અંદર રાજ્યના કેબિનેટ મંત્રી, પૂર્વ સાંસદ, આ બંને અને સત્તા પક્ષ સામ દામ દંડ ભેદની તમામ પ્રકારની નીતિઓ કે જે કાંઈ વાપરવાનું આવે, સત્તાનો પાવર આવે, વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને પણ ચૂંટણીઓ જીતવા માટે ભાજપે જે પ્રકારના પ્રયત્નો કર્યા અને સ્થાનિક આગેવાનોએ ભાજપના જે રીતે પ્રયત્નો કર્યા, એ પછી માજી સાંસદ હોય, કેબિનેટ મંત્રી હોય અથવા ભાજપના બીજા કોઈ છે નીચેથી લઈને ગાંધીનગર સુધી કે કબજો મેળવવા માટેના પ્રયત્નો કર્યા, છતાં પણ કોડીનારની જનતાએ ભાજપને જાકારો આપ્યો છે, તાનાશાહીને જાકારો આપ્યો છે, દાદાગીરીને જાકારો આપ્યો છે, પૈસાને જાકારો આપ્યો છે। કોઈ પણ કાર્ય ભાજપની ફાવી નહીં અને 12 સીટ આવી છે એટલે એને એન કેન પ્રકારે કોંગ્રેસના સભ્યોને તોડીને અથવા એન કેન બીજી રીતે તડજોડ કરીને પૈસાની રેલમ છેલમ કરાવીને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો કોઈપણ સંજોગોની અંદર તોડીને પાછી ભાજપની તાલુકા પંચાયત બનાવવા માટેના એમના જે ધમપસારા હતા, એમના જે પ્રયત્નો હતા, એ પ્રયત્નોના ભાગ તરીકે હલકામી હલકી કક્ષા, હું શબ્દ પ્રયોગ બીજો નથી વાપરતો કારણ કે મારું પણ એક લેવલ છે અને મારા લેવલથી નીચે હું શબ્દ પ્રયોગો નહીં કરું, પરંતુ જે કક્ષાએ નીચે જઈને લોકશાહીમાં લોકોએ ચુકાદો આપ્યો છે એને માથે ચડાવવો જોઈએ। એને માથે ચડાવવાને બદલે તડજોડ કરીને તાલુકા પંચાયતમાં કરીને અમારા આગેવાન, એક આગેવાન એટલે અમારા આગેવાન નહીં, કારડિયા રાજપૂત સમાજના આગેવાન, ગીર સોમનાથ જિલ્લામાં તમામ સમાજના આગેવાન, એક ઉદ્યોગપતિ, ફિશના વ્યવસાય સાથે સંકળાયેલા મનોજભાઈ મોરી કે જેને કોઈ પક્ષ સાથે કોઈ સંબંધ નથી હોતો કે કોઈ પક્ષના કોંગ્રેસ પક્ષના સીધા એ કાર્યકર્તા છે જ નહીં, સભ્ય પણ નથી, છતાં પણ એને એન કેન પ્રકારે એની સામે એક ખોટી અરજી કરવામાં આવે છે। કોના દ્વારા અરજી કરવામાં અને એ અરજી કરવામાં આવે છે પોલીસ પીઆઈને રૂબરૂ મળ્યા ત્યારે રજૂઆત કરી ત્યારે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બાબુભાઈ ગાધે કરીને છે એમના દ્વારા અરજી કરવામાં આવી છે। આ બાબુભાઈ ગાધેએ જે અરજી કરી છે એમાં એમણે જણાવરાયું છે કે ફાફડી તાલુકા પંચાયતના ભાજપના ચૂંટાયેલા જે સભ્ય છે પ્રવીણભાઈ કરીને એનું અપહરણ કરવામાં આવ્યું છે અને એક ગાડીના નંબર લખાવ્યા અને એમની સાથે બીજા 2 જણા હતા અને અપહરણ કરવામાં આવ્યું છે। મનોજભાઈ મોરી તો વાસ્તવિકતા કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્ન હતા, એ પૂર્ણ કરીને એ તો પોતાના વ્યવસાયને ધંધા માટે દ્વારકા જઈ રહ્યા હતા। અગાઉથી પ્લાનિંગ પૂર્વક પ્રી પ્લાનિંગ એરેન્જમેન્ટ કરીને ગોઠવણ કરાવરાવીને જે રીતે અરજી આપવામાં આવી છે, હું તો એ સમજી નથી શકતો કે જે બાબુભાઈ ગાધે કે જેને હું વ્યક્તિગત ઓળખું છું જાહેર જીવનમાં, હું જ્યારથી અહીંયા આવ્યો છું અને એ પણ આ કોડીનાર તાલુકાના એક આગેવાન કક્ષાના સારા આગેવાન તરીકે હું એને ગઈકાલ સુધી હું જોતો હતો અને એમના દ્વારા આ પ્રકારે એક ઊભી કરેલી ફરિયાદ
લેખિતમાં રજૂઆત કરવામાં આવે ત્યારે મને એમ લાગે છે કે રાજકારણનું સ્તર અને એ પણ કોડીનાર તાલુકો હોય કે ઉના તાલુકો હોય કેટલી કક્ષાએ નીતિ કક્ષાએ જઈ અને આખી તપાસ કરવામાં આવી છે. આ તપાસના મુદ્દે સવારથી પોલીસ તપાસ કરે છે. ગઈકાલે દ્વારકા પોલીસ જે છે 12 સભ્યો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો હતા, પોતાના પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કરવા માટે અહીંથી ગયા છે. તો એ જે હોટલમાં રોકાણા હતા એના ઉપર રેડ પાડવામાં આવી. ત્યાં રેડ પાડીને ત્યાં પણ પોલીસે પોતાના પુરાવાઓ જે હતા એ સીસીટીવી કેમેરા કે જે કાંઈ હોટલના હતા એ બધા સંપૂર્ણપણે ડિલીટ કરીને નાશ કરવામાં આવ્યો. અને ત્યાં પણ માનસિક ટોર્ચર કરવામાં આવ્યું તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને. અને ત્યાંથી મનોજભાઈને રાત્રે 9 વાગે એસઓજીએ દ્વારકામાં હજી પ્રવેશ કરતા હતા તો એસઓજીવાળાએ ત્યાંથી એમને પોલીસ સ્ટેશનમાં બેહાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. સવારમાં અહીંથી પોલીસ સ્ટેશન ગઈ. આનો અર્થ એવો થાય કે આખી ભાજપ દ્વારા આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી અને મનોજભાઈ મોરીને કેમ માનસિક રીતે હેરાન કરવા, કેમ પરેશાન કરવા અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોનું મનોદળ કેમ તોડવું એના પ્લાનિંગના ભાગ તરીકે આ કરવામાં આવ્યું. અને પોલીસે સંપૂર્ણપણે આજે તમે જો આખા પાછળના દરવાજામાં તમામ પોલીસ, મહિલા પોલીસ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સવારથી આખા પોલીસ સ્ટેશનની અંદર રહ્યા છે. શારીરિક, માનસિક અને બધાનો સમય, પોલીસ ડિપાર્ટમેન્ટનો સમય તો હંમેશા કિંમતી હોય છે. તપાસ કરવા માટે ઘણું બધું કાયદો અને વ્યવસ્થા માટે અને આ જિલ્લામાં ઘણું બધું કામ છે. છતાં પણ એને પોલીસને એ કામ ન કરવા દેવું અને પોલીસને ગેરમાર્ગે દોરી અને ખોટાને સાચું ઠેરવવા માટેના સત્તા દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા છે એ પ્રયત્નોના ભાગ તરીકે એમાં એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. અને નિષ્ફળ ગયા છે ત્યારે સરવાળે પોલીસ તપાસની અંદર મનોજભાઈ મોરીની સામે જે કાંઈ લેખિતમાં બાબુભાઈ ગાધે દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોને ક્યાંય પણ પોલીસ સમર્થન ક્યાંય મળતું તપાસમાં મળતું નથી અથવા એમને પુરાવા મળ્યા નથી. જો પુરાવા મળ્યા હોત તો એફઆઈઆર નોંધાણી હોત તો એની ધરપકડ થઈ શકી હોત. 24 કલાકને અંતે કોઈ પુરાવા ન મળ્યા અને એમને પોલીસ સ્ટેશનથી રજા આપવામાં આવી. ત્યારે મારે કહેવું છે એ કે ખોટી હરજી કરીને જેમણે પોલીસનો સમય બગાડ્યો છે, આખા ગુજરાતની અંદર કલુષિત વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરી છે. કોડીનાર તાલુકાની અંદર લોકો શાંતિથી ચૂંટણી પૂર્ણ કરી છે એટલે આવનારા દિવસોની અંદર બધા લોકો જેણે મત આપ્યા છે, જેણે મત નથી આપ્યા એ બધાય લોકો ભાઈચારાથી રહી શકે, તમામ સમાજના લોકો ભાઈચારાથી રહી શકે એ પ્રકારની ચૂંટણી પૂર્ણ થઈ ગયા પછી વાતાવરણ હોવું જોઈએ. છતાં એ વાતાવરણને ડોળવા માટેની ભાજપ દ્વારા જે આ ચેષ્ટા કરવામાં આવી છે એ કોઈ પણ સંજોગોની અંદર વ્યાજબી નથી અને એને માફ કરી શકાય નહીં. ત્યારે હું બહુ સ્પષ્ટપણે કહેવા માગું છું અને આપની ચેનલના માધ્યમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના એસપીને અમે લેખિત પણ રજૂઆત કરું છું. અમારું હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા ભાઈ તુષારભાઈ ચૌધરી અને કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આવતીકાલે ડીજી પાસે રજૂઆત કરવા જવાનું છે. અને આ જે ખોટી અરજી કરી છે અને ખોટી અરજીમાં તપાસને અંતે કોઈ પુરાવા નથી મળ્યા તો ખોટી અરજી કરી છે એમની સામે પણ કાયદેસરનો ગુનો દાખલ કરીને એની સામે ફરિયાદ દાખલ કરીને પગલાં લેવાવા જોઈએ. આખો દિવસ 24 કલાક સુધી પોલીસને હેરાન કરવામાં આવી, પોલીસનો સમય બગાડવામાં આવ્યો. એની સામે આજે સવારમાં 5 વાગે બપોરે મનોજભાઈ મોરીના સમાચાર મળ્યા એટલે કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી લગભગ 4000 લોકો અહીંયા પોલીસ સ્ટેશન સુધી અહીંયા પહોંચેલા. આ બધા લોકોનો સમય બગાડવાનો જે લોકોએ ધંધો કર્યો છે એ ધંધો કરનારા લોકોની સામે કાયદેસર ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી ખોટી ફરિયાદ કરવા સબબ એમની સામે ગુનો દાખલ કરવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષ દ્વારા અમે માંગણી કરીએ છીએ અને એની સામે કાયદેસરના પગલાં લેવાવા જોઈએ. આમ ગીર સોમનાથમાં આ મામલો છે તે 2 દિવસથી તૂલ પકડી રહ્યો છે અને કોડીનાર છે તે સરકારના જે મંત્રી છે પ્રદ્યુમન વાજા તેમનો પણ ગઢ ગણાય છે અને દિનુ બોગા સોલંકી એક દબંગ નેતા તરીકે ઓળખાય છે તેમનો પણ
ગઢ ગણાય છે અને આ ગઢમાં હવે કોંગ્રેસે બાજી મારી છે અને તે કારણસર આ નેતાઓ છે તેમને ચિંતા પેઠી છે, કેમ કે તેમની હવે તાલુકા પંચાયતમાં સત્તા ન રહે તો કેવી સ્થિતિનું નિર્માણ થાય, કેમ કે કોંગ્રેસના પાસે 12 સીટો છે, ભાજપ પાસે 1 સીટ છે અને અપક્ષના પાસે 1 સીટ છે, એમ મળી કુલ 24 સીટો છે અને હવે તેમાં સત્તા કોણ જમાવશે તે એક ચિંતાની વાત છે નેતાઓ માટે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।